નવા પ્રશ્ન પર છીએ. Be તથા B બેરિલિયમ અને બોરોનની પ્રથમ આયનીકરણની ઉર્જા અનુક્રમે જણાવો. મિત્રો બેરિલિયમ અને બોરોનની એક ખાસિયત છે કે બોરોન એ 5 નંબરનું એલિમેન્ટ છે, બરાબર, અને બેરિલિયમ એ 4 નંબરનું એલિમેન્ટ છે. એક જ આવર્તના તત્વોમાં આપણે આને મૂકી શકીએ તો બેરિલિયમ કરતાં બોરોન કેવો બની જશે? નાનો બની જશે. એટલે આપણને એવું લાગે કે બોરોનમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો મુશ્કેલ છે, પરંતુ નથી એવું. બેરિલિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 થાય છે, જ્યારે બોરોનની 1s2 2s2 2p1 થાય છે. હવે s કક્ષકનો વ્યાપ નાનો છે એટલે એના ઇલેક્ટ્રોન એ નજીક છે, જ્યારે p કક્ષકનો વ્યાપ મોટો છે. યુ કેન સી ગોળાકાર ગોલીય s કક્ષક છે, રાઈટ, અને અહીંયા 2p એટલે તમે આ બાજુ ગોળાકાર કક્ષક, ગોલીય કક્ષક, સ્ફેરિકલ ઓર્બિટલ, એટલા માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હશે, જ્યારે પેલો ડમ્બેલ આકારની ઓર્બિટલ એટલે ઇલેક્ટ્રોન દૂર હશે. તો આના ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોવાને કારણે સરળતાથી દૂર કરી શકાતા નથી, અને જો કરવા હોય તો ઉર્જા વધારે આપવી પડે. તો બેરિલિયમની આયનીકરણની એન્થાલ્પી વધારે હોવી જોઈએ અને બોરોનની ઓછી. ચલો અહીંયા બે સરખી આપી છે, ના ચાલે. બંને સરખી આપી છે, ના ચાલે. બેરિલિયમની વધારે જોઈએ, બોરોનની ઓછી. વધારે કઈ છે? 9.32 અને ઓછી છે 8.29. સહી જવાબ બી. ચલો આયનીકરણની એન્થાલ્પીનો સાચો ક્રમ કયો? તમારે તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા છે, એને કહેવાય આયનીકરણની એન્થાલ્પી. હવે LiKCS BLiK CS LiB અને CS LiK જરા ધ્યાનથી જુઓ તો LiK અને CS એક જ સમૂહની અંદર આવે, એટલે મેં લખ્યો લિથિયમ ઉપર, પછી પોટેશિયમ નીચે. યુ કેન સી લિથિયમ જે સોડિયમ હોય પણ નથી આપ્યો, પોટેશિયમ જે રુબિડિયમ હોય પણ નથી આપ્યો, એટલે તમને 3 તત્વો આપ્યા. ઉપરનું તત્વ મોટું હોય, નીચેનું તત્વ સૌથી મોટું હોય. અહીંયા મોટું, એનથી મોટું અને સૌથી મોટું, તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. લિથિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, માટે લિથિયમની સૌથી વધારે આયનીકરણની એન્થાલ્પી સીઝિયમની ઓછી થાય. દ્વિતીય આયનીકરણની એન્થાલ્પીનો સાચો ક્રમ કયો? મિત્રો તત્વમાંથી આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, જેને કહેવાય સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી. બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. અહીંયા તમને અલગ તત્વો આપે છે, મેંગેનીઝ, ક્રોમિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. મિત્રો આ સંક્રાંતિ તત્વો છે, અને 4 તત્વોમાં ક્રોમિયમ જરા અલગ પ્રકારનું છે. તો પહેલા બતાવીએ આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના. ચલો ક્રોમિયમ એટલે આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા બાદ 4s2 3d4 આવી ઇલેક્ટ્રોન રચના હોય ક્રોમિયમની. પણ એક ઇલેક્ટ્રોન સ્ટેબિલિટી માટે શામાંથી? 4s માંથી 3d માં એન્ટ્રી પામે, એટલે તમને આ પ્રકારની રચના મળે. બોલો ક્લિયર? Ar4s1 3d5. હવે મને કહો કે અહીંયા પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો દૂરની કક્ષક 4s છે, એટલે અહીં થશે. ઇલેક્ટ્રોન એક દૂર થઈ ગયા પછી જો બીજો દૂર કરવો હોય તો થાય ખરો, પણ ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. તો યાદ રાખજો, જ્યારે તમારે ક્રોમિયમમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય તો પ્રથમ 4s માં થાય, અને બીજો દૂર થાય એ 3d માંથી દૂર થાય. પણ 3d માં 5 છે, ડી કક્ષકમાં 5 હોય તો સ્ટેબિલિટી જબરજસ્ત હોય, અર્ધપૂર્ણ કક્ષક ભરેલી હોય, ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે ઉર્જા વધારે આપવી પડે. તો આ બધી જ વાતોમાં ક્રોમિયમમાંથી બીજો દૂર કરવા માટે વધારે ઉર્જા જરૂરી છે. તો ક્રોમિયમ પહેલો હોવો જોઈએ, અહીં નથી.
અહીં નથી યસ આમાં ક્રોમિયમ પહેલો મૂકેલો છે જવાબ આવશે ક્રોમિયમ વાળી વાત એટલે ઘણી વખત કેવું બનતું હોય છે કે તમારે ચારેય એલિમેન્ટને જોવાની કોઈ જરૂર રહેતી નથી જે મેઇન એલિમેન્ટ હોય એને પકડી લેવાનો તમારો આન્સર સ્પીડમાં આવી જશે ચલો કોની આયનીકરણની ઉર્જા સૌથી વધુ ગણાય મિત્રો કોની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધારે ઉર્જાની જરૂર પડે એમાં આવશે ઉમદા તત્વો પહેલા આવે અને ઉમદા તત્વો પછી બીજા કયા તત્વો આવે જેમાં અર્ધપૂર્ણ કક્ષકો હોય એવા બરાબર તો જો અહીંયા આર્ગોન ઉમદા છે બેરિલિયમ નથી સીઝિયમ નથી ઓક્સિજન નથી જવાબ આવશે આર્ગોન આર્ગોનની ઇલેક્ટ્રોન રચનામાં અષ્ટક પૂર્ણ થઈ જાય છે કેન સી અહીંયા બોલીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 અહીંયા તમે જોઈ શકો છો સૌથી વધારે ઉર્જા અહીં આપવી પડે કેમ કે અષ્ટક અહીંયા પૂર્ણ થઈ જાય છે ચલો જવાબ આવશે આપણો આર્ગોન દ્વિતીય આયનીકરણની એન્થાલ્પી નો સાચો ક્રમ કયો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તત્વો તમને ચાર આપ્યા CNOF ચલો મને કહો C એટલે 6 નંબર N 7 નંબર O 8 નંબર અને F 9 નંબર ચાર તત્વોમાં ઓક્સિજન એક એવું તત્વ છે કે જેમાંથી પહેલો ઇલેક્ટ્રોન નીકળે તો ઈઝીલી નીકળે પણ હવે 7 બચ્યા કેમ કે 8 હતા એક કાઢ નાખ્યો હવે કેટલા રહ્યા 7 અને 7 માંથી એક ઇલેક્ટ્રોન કાઢવો ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ સો વી કેન સે ધેટ ઓક્સિજનની દ્વિતીય આયનીકરણની એન્થાલ્પી સૌથી વધુ હશે તમારે અહીંયા CO જોવાનો O ચલો C આવ્યો પહેલો ના ચાલે O આવ્યો તો કે હા સાહેબ આ ચાલે આ પણ ચાલે આ ના ચાલે ચલો હવે O ની આયનીકરણની એન્થાલ્પી સૌથી વધારે એની અંદર ચલો O ની વાત તો પતી ગઈ O પછી રહ્યા ત્રણ તત્વો એમાં ફ્લોરિન છે નાઇટ્રોજન છે કાર્બન છે ફ્લોરિન એ નાના કદનો છે સમજો ઓક્સિજનની વાત તો પતી ગઈ કે ઓક્સિજનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા વધારે આપવાની એટલે બે જવાબ સાચા પડ્યા પણ બીજો એલિમેન્ટ ચેક કરો અહીં નાઇટ્રોજન છે ફ્લોરિન છે ફ્લોરિન તો બહુ જ નાનો છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જાની જરૂર વધારે પડે એટલે શું લખીશું અહીંયા O પછી F આવશે આ નહીં આવે O F N અને C ABC તત્વો તમને આપ્યા છે એમની ઇલેક્ટ્રોન રચના પણ આપેલી છે હિલિયમ 2s1 નિયોન 3s1 આર્ગોન 4s1 તો પછી સાહેબ આ તો એકદમ ઈઝી બની ગયું હિલિયમ 2s1 નો મતલબ કોણ લિથિયમ પછી અહીંયા જુઓ યુ કેન સી પહેલો આપ્યો લિથિયમ પછી કહે છે સોડિયમ કેમ કે 3 નંબર છે ક્વોન્ટમ નંબર 3 છે અને પછી પોટેશિયમ શું કહે છે ત્રણેયની અંદર પ્રથમ આયનીકરણની એન્થાલ્પી કોની વધારે સીધી વાત છે ઉપરવાળો એલિમેન્ટ નાના કદનો છે એટલા માટે આની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલ લિથિયમની આયનીકરણની એન્થાલ્પી સૌથી વધારે હશે અને પોટેશિયમની સૌથી ઓછી આવો જવાબ કયો તો લિથિયમની વધારે પોટેશિયમની ઓછી એટલે A B C આ મેનરમાં જવાબ આવશે યસ પરફેક્ટ ચલો મિત્રો બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન આ 5 તત્વો છે અને આયનીકરણની એન્થાલ્પીનો સાચો ક્રમ બતાવવાનો છે તો યાદ રાખજો જેમ તમે બેરિલિયમ બોરોનમાં અપવાદ જોયા એમ N અને O એમાં પણ અપવાદ જોશો બેરિલિયમ ભલે મોટો છે અને બોરોન ભલે નાનો છે આપણને એવું લાગે કે બેરિલિયમ કરતા બોરોન નાનો છે તો બોરોનની આયનીકરણની એન્થાલ્પી વધારે હશે પણ ના અપવાદ છે બેરિલિયમની આયનીકરણની એન્થાલ્પી સૌથી વધારે હશે એટલે કે બે પૈકી બેરિલિયમ ને બોરોનની સરખામણી કરીએ તો બોરોનની આયનીકરણની એન્થાલ્પી કેવી થાય ઓછી થાય બેરિલિયમની વધારે થાય એટલે બેરિલિયમ પહેલું આવશે આ બેમાં બેરિલિયમ પહેલું આવશે ચલો બીજી વસ્તુ
બેરિલિયમની વધારે એટલે બેરિલિયમ આ બાજુ લખ્યા. ચલો આગળ, જેમ તમે આની વાત કરી એમ N અને O માં લાગે એવું કે ઓક્સિજન નાનો છે, નાઇટ્રોજન મોટો છે, વાત બરાબર. તો ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે ઉર્જાની જરૂર વધારે પડે, પણ નથી એવું. નાઇટ્રોજન જે છે એમાં અર્ધપૂર્ણ રચનાઓ છે, અને અર્ધપૂર્ણ રચના જ્યારે હોય ત્યારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા અઘરા બની જાય. એટલે N ની આયનીકરણની એન્થાલ્પી વધારે હોય. તો જેમ તમે બેરિલિયમની વધારે જોઈ બોરોન કરતા, એમ નાઇટ્રોજનની વધારે જોશો O કરતા. તો છેડા પર કોણ હોવો જોઈએ? N. તો યાદ રાખજો, જવાબ આવશે A. B અને BE બેમાંથી BE ની વધારે, N અને O એમાંથી N ની વધારે. તો જવાબ તમારો પરફેક્ટ આવશે આ પ્રકારનો. ઓકે, ત્યાર પછીના ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો યોગ્ય ક્રમ જણાવો. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો મતલબ શું? કે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે ઉર્જા આપવી ના પડે, ઉર્જા મુક્ત થાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી, જેને આપણે ડેલ્ટા Heg કહીએ છીએ, ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી. તો કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે મુક્ત થતી ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઉર્જા કહીએ છીએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કહીએ છીએ, ગેઇનિંગ ઉર્જા કહીએ છીએ. તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો યોગ્ય ક્રમ જણાવવાનો છે. અને એ માટે એક વસ્તુ કહી દઉં, જેટલા નાના કદનો એટમ એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે. મતલબ કે જેટલો નાના કદનો એટમ હોય એમાં ઇલેક્ટ્રોન ઇઝીલી દાખલ થઈ શકે. હા, અપવાદરૂપ કિસ્સા છે કે ફ્લોરિન કરતાં ક્લોરિનમાં ઇલેક્ટ્રોન ઇઝીલી દાખલ થઈ શકે છે. એવી રીતે ઓક્સિજન કરતાં સલ્ફરમાં, એ અપવાદરૂપ કિસ્સા છે. બાકી સામાન્ય ટ્રેન્ડ કેવો છે કે જેમ નાના કદનો એટમ એમ ઇલેક્ટ્રોનની એન્થાલ્પી, ગેઇનિંગ એન્થાલ્પી વધારે જોવા મળે. તો એ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. આપણી પાસે હેલોજન છે. મિત્રો, હેલોજનને આપણે અહીંયા બતાવીએ FClBri. ચલો, ClBri. નાના કદનો એટમ કોણ? નાના કદનો એટમ અત્યારે આપણે F નથી આપ્યો, F કરતા Cl આપ્યો છે. થોડોક મોટો Br, થોડોક મોટો R. નાના કદનો ક્લોરીન છે. ક્લોરીનમાં ઇલેક્ટ્રોન ઇઝીલી દાખલ થાય અને વધારે મુક્ત ઉર્જા થાય, માટે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે હશે. ક્લોરીનની વધારે, Br ની ઓછી, I ની સૌથી ઓછી. ચલો, સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કોની ગણાય? મિત્રો, O-, F-, Cl2 અને F2 ચારની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્ત વધારે કોણ કરી શકે? ચલો ધ્યાનથી જોઈએ. તો આ તો મોલેક્યુલ છે, F2 અને Cl2 મોલેક્યુલ છે. એટલે મોલેક્યુલ જે બની ગયા છે એની સ્થિરતા વધુ છે અને એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો અઘરો છે, મુશ્કેલ છે. એટલે ફ્લોરિન અને ક્લોરીન એ અણુ સ્વરૂપે હોવાથી એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મુશ્કેલ છે, અશક્ય છે. હા, એની સામે O- અને F- તમને આલ્યા મિત્રો. તો F અને O આવર્ત કોષ્ટકમાં કઈ જગ્યાએ પહેલા સમજી લઈએ. 8 નંબરનો ઓક્સિજન, 9 નંબરનો ફ્લોરિન. આ બેવમાં ઓક્સિજન કરતાં ફ્લોરિન એ નાના કદનો છે અને નાના કદમાં ઇલેક્ટ્રોન ઇઝીલી એન્ટ્રી મારી શકે. પરંતુ F નથી આપ્યો, જરા ધ્યાનથી જુઓ, F- આપ્યો છે. એટલે ઓલરેડી F- નો મતલબ શું? 9 ની અંદર વિદ્યુત માઇનસ ચાર્જ આપ્યો છે, એટલે કે 9 ઇલેક્ટ્રોનમાં એક એડ કરવાનો. 10 ઇલેક્ટ્રોન ઓલરેડી છે અને જેની પાસે 10 ઇલેક્ટ્રોન હોય એ નિયોન જેવી અષ્ટક રચના પૂર્ણ કરે. તો તમારો F- એ નિયોન જેવો છે, એટલે અષ્ટક પૂર્ણ છે, એટલે ફરી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં. તો જવાબ આવશે O-, કેમ કે O- તો નંબર છે 8 નંબરનો ઓક્સિજન, એમાં નેગેટિવ ચાર્જ, મતલબ કે 9 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. 1 ઇલેક્ટ્રોન ખૂટે,
માટે તેઓ અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ઇઝીલી મેળવી શકે છે. જવાબ આવશે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો O- માં મળે. મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનો યોગ્ય ક્રમ આપવાનો છે. આપણને આપ્યા છે 4 તત્વો OCNB. ચલો મને કહો અત્યારે O આપણે લખી 7 નંબરનો નાઇટ્રોજન, 8 નંબરનો ઓક્સિજન, બરાબર. પછી કોણ છે OCBN, B આગળ 5 નંબર પર છે, BNO અને વચ્ચે આવશે C, BCNO. ચલો મને કહો બોરોન 5 નંબર, 6 નંબર, 7 અને 8 થઈ ગયા. હવે એવું કહે છે કે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધારે અને કોની ઓછી. જરા ધ્યાનથી જોઈશું તો આ ટ્રેન્ડ કેવો છે જનરલી એટોમિક સાઇઝ નાની કોની આની BCNO. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવશે. વાત બિલકુલ બરાબર છે. BCNO સૌથી વધુ ઇલેક્ટ્રોન ગેઇનિંગ કેપેસિટી કોની વધારે ઓક્સિજનની, કે નાના કદનો છે. અને મોટા કદનો કોણ છે બોરોન. એટલે સૌથી વધારે O અને ઓછો B એવા કોણ વધારે O અને ઓછો B. તો તમને OCNB મળે. ચલો અહીંયા બીજું એવું કોઈ એલિમેન્ટ છે ના. હા એક વસ્તુ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીમાં OCNB પૈકી નાઇટ્રોજન જે ખરો એની અંદર અષ્ટક રચના ભલે પૂર્ણ થતી ના હોય પરંતુ અર્ધપૂર્ણ રચના પૂરી થાય છે. એટલે અહીંયા અર્ધપૂર્ણ રચના જોવા મળે. કેવી? નાઇટ્રોજનમાં 3 p કક્ષકો, દરેક પાસે એક ઇલેક્ટ્રોન. એટલે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા મુશ્કેલ છે. આમાંથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો ઋણ મળતા નથી. તો યાદ રાખજો મિત્રો 4 માંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન તરત એક્સેપ્ટ કરશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો ઋણ, જ્યારે n ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો ધન મળે. એટલે સૌથી છેડા પર O આવે, સૌથી છેડા પર n આવે. જવાબ આવશે O with n. કમ્પ્લીટ. સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કોની? હમણાં જોઈ ગયા મુજબ BCNO. એના એક તત્વો તમને આપ્યા છે BCNO. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કોની? ઓક્સિજનની. અને સૌથી ઓછી કોની? n ની. કેમ કે નાઇટ્રોજન કેવો છે? અર્ધપૂર્ણ કક્ષક ધરાવતો ઘટક. ઓકે જવાબ આવશે n. મિત્રો એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનો ચડતો ક્રમ બતાવવાનો છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનો ચડતો ક્રમ. ચલો મને કહો તત્વો આપ્યા છે 4 NOCl અને Al. આપણે આને અહીંયા બતાવીએ NOCl. હવે N 7 નંબર પર, ઓક્સિજન 8 નંબર પર, ફ્લોરિન 9 નંબર પર, નીચે ક્લોરીન અને એલ્યુમિનિયમ આપણે મૂકી દઈએ ન્યૂઝપેપર. એક કામ કરીએ એલ્યુમિનિયમને આપણે અહીં મૂકી દઈએ બલ્ગા ઇન્ટર. એલ્યુમિનિયમ અહીં આવશે. બરાબર. હવે મને કહો એટોમિક સાઇઝ પર જઈએ ધારો કે તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય. પરંતુ અપવાદરૂપ કિસ્સો એવું કહે છે કે ફ્લોરિન કરતાં ક્લોરીનના વધારે હોય. કેમ કે અંદર ઇલેક્ટ્રોન આવીને 2s કરતાં 3s માં ઇઝીલી સ્ટે કરી શકે. બરાબર. એટલે આપણે F કરતાં Cl ને મૂકીએ છીએ. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો કેવા હશે? વધુ ઋણ. ક્લોરીન પછી વધુ નેગેટિવ હોય એવું તત્વ કયું? તો સાહેબ યાદ રાખજો એના પછી નાનું એટલે કે ઇલેક્ટ્રોન આવી શકે એવું તત્વ ઓક્સિજન. અને આ બેનો ચાર્જ જનરલી -2 હોય. આ માઈનસ અને પેલો -2. એટલે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો Cl માં મળશે, ત્યારબાદ ઓક્સિજનમાં. Cl વધારે ઓક્સિજન ઓછો એવું કઈ જગ્યાએ છે? Cl વધારે ઓક્સિજન ઓછો. Cl વધારે યસ, ઓક્સિજન ઓછો. પણ સૌથી વધારે જોવાનું ને એટલે આપણે અહીંયા જોઈશું. યસ, Cl વધારે ઓક્સિજન ઓછો. સહી જવાબ C. જ્યારે N અને Al ની વાત કરીએ તો N ખેંચવાની તાકાત વધારે ધરાવે
N અને Al બરાબર એ પૈકી N અને Al જવાબ આવશે અહીંયા NaLOCl ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પીના મૂલ્યો ની દ્રષ્ટિએ ખાલી જગ્યા સાચું ગણાય ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિના એન્થાલ્પીના મૂલ્યો મને કહેશો O અને C O અહીંયા છે C અહીંયા છે બેમાંથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો કોના વધારે હોય O ના વધારે હોય એટલે O લેસ ધેન C લેસ ધેન O આવવું જોઈએ અહીંયા ખોટું છે રાઈટ ચલો આગળ S અને O ચલો મેં O ની નીચે S મૂક્યો પણ તમે જાણો છો O અને S માં અપવાદ છે O કરતા S નું કદ ભલે નાનું રહ્યું ઇલેક્ટ્રોન આઈને સ્ટે કરી શકશે એટલે સલ્ફરના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો ઓક્સિજન કરતા ઊંચા છે તો શું લખીશું O લેસ ધેન S કહેવાશે અહીંયા ઊંધું લખ્યું છે બરાબર એટલે આ પણ કેન્સલ ચલો I અને Br મિત્રો FClBri આમાં નાના કદનો Br ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો વધારે હોય એટલે I લેસ ધેન Br લખાય અહીંયા ઊંધું લખ્યું છે અને એના પછી Cl અને Br આપ્યું છે મિત્રો Cl અને Br માં Cl નાના કદનો અને Br મોટા કદનો Cl વધારે આવશે Br ઓછો આવશે જવાબ આવશે B મિત્રો પાઉલિંગના માપક્રમમાં F પછી તરત જ આવતું તત્વ કયું મિત્રો પાઉલિંગના માપક્રમમાં F ની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 છે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ આ પ્રકારનું નથી સૌથી વધુ ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત ફ્લોરિન પાસે છે ફ્લોરિન પછી તરત આવતું હોય એવું તત્વ ઓક્સિજન છે વધુ વિદ્યુત ઋણતા તત્વોમાં ફ્લોરિન નંબર 1 અને ઓક્સિજન નંબર 2 તો અહીંયા ફ્લોરિન પછી કોણ આવશે ઓક્સિજન સહી જવાબ ઓકે યસ